તારું થાય છે થોડું કેટલી વાર કહ્યું તમે આરામ કરો, દવા લો, દવા નથી લેતા. અમને આમ તમને કંઈ થઈ જશે તો હું શું કરીશ? તમે બેસો પહેલા. મારે નથી બેસવું. મને જીવવું જ નથી મારે. જીવ ના બાળકો શું છે? આ મારો દીકરો 5 વર્ષથી ગયો છે પરદેશ. નથી ફોન કરતો, નથી પોતાનો મારી સાથે વાત કરતો, નથી તારી સાથે વાત કરતો. હવે મારે જીવીને શું મતલબ છે? એમ થાય કે એના કરતાં તું મરી જાવ તો સારું. આ તને એકલીને ઘરમાં ફરતી જોઉં છું, મારો જીવ બળી જાય છે બેટા. એ મારા ભરોસે તમને મૂકીને ગયા છે ને. તમે દવા ના લો, સરખું ખાવ નહીં, તમને કંઈ થઈ જશે તો હું એમને શું જવાબ આપીશ? તમે આરામ કરો. એ દવા લેવા ગયા છે ને, હમણાં આવે એટલે પહેલા દવા લો અને આરામ કરો, સૂઈ જતો. ના મારે દવાઈ નથી લેવી. હવે તો હું છે ને જ્યાં સુધી મારો દીકરો નહીં આવે ને ત્યાં સુધી દવાઈ નથી લેવાની ને આરામે નથી કરવાની. આ તને જોઈને તો મારાથી જીવાતું નથી. બસ હવે ભગવાન, હું જીવું ત્યાં સુધી મારે દવા જ નથી લેવી ને. બસ બીજું કઈ નહીં. મને સુખી જોવે છે મારે. એવું ના કરો બા, આરામ કરો. હમણાં બાપુ દવા લઈને આવે, તમે દવા લઈને સૂઈ જાઓ. આ ક્યાં ગયા બાપુ? હજુ આયા નહીં. તારા બાપુ કઈ દડે દવા લાવે એટલી વાત કરે. તમે ક્યાં ગયા હતા બા? ચિંતા કર્યા કરે છે દવા લેવાની. તમે દવા લાયા એમની? હા એની દવા લાવ્યો. એને માટે લાઇબ્રેરીમાંથી ચોપડી ખોલી આવ્યો છું. એને બિચારીનો ટાઈમ જાય ને એટલે એના માટે ચોપડીઓ લાવ્યો છું અને દવા લેતો આવ્યો છું. પોસ્ટ ઓફિસમાં સાથે જતો આવ્યો ત્યાંથી પૂછ્યું, આજકાલ મેં એવું સાંભળ્યું છે કે પોસ્ટમાં બહુ પોસ્ટ છે બધી ઘેરબદલે થઈ જાય છે, ત્યાં બહુ ધાંધિયા ચાલે છે, એટલે મને મળવા ગયો હતો. આ મારે તારી દવાઈ નથી જોઈતી, તારી ચોપડીઓ નથી જોઈતી. મારો છોકરો નહીં આવે તો હજી દવા જ નથી આવે. તારે બાપુ ખાલી ધક્કામાં જાય છે દવા. અને મને જીવાડી શું કામ છે? જો સાંભળ, મારો છોકરો પરદેશ ગયો છે ને, ભલે વાત છોડતો નથી, પાછું આવવાનું નામ દેતો નથી. એ પાછું આવવાની વાત નથી કરતો, પાછું આવવાની વાત પણ નથી કરતો. હા, એને છેલ્લે જ્યારે પત્ર લખીને આવ્યો ત્યારે મને કહ્યું તો હું ચોક્કસ એ કરીશ, નથી આવ્યો તો ના બોલશું. તમે વલોપાત ના કરો. એનો સ્વભાવ એવો છે, નહીં આપતો તે લેવા ગયો. હવે મા બાપ પહેલા તો એ છે ને કાગળો લખતો હતો, એમને તો ચહેરો દેખાતો હતો. હવે તે બધું ભૂલાઈ ગયું. હવે શું કરીએ? આ અત્યારનો સમય એવો થઈ ગયો છે, મા બાપ પણ ગમતા જ નથી. 7 સમુદ્ર પાર કરી ડોલર કમાવાની લતમાં અમને બધાને ભૂલી ગયો. મરતા મારી દીધો, અમને મારતા મારી ગયો બિચારો. પણ મા બાપને ભૂલ્યો પણ બૈરીને ભૂલી ગયો છે. અમને મારતો ગયો અને હવે તો એના વગર સુનું લાગે છે. શું કરીએ? એ ભલે ભૂલી ગયો હોય, અમે એને ભૂલતા હા નથી. ભાઈ, હવે તો છે ને છોરું કચોરું થાય, માવતર કમાવતર થોડું થવાય છે. એની સખી બહેન, એની વાલી બહેન, એના લગ્નમાં હું આવીશ એવું કર્યું તો છતાં પાછો ના આવ્યો. લગ્નમાં નહીં આવ્યો. એની બહેન હું તો એવું જ માનું છું. પ્રતીક્ષા કરતી હતી કે મારો ભાઈલો ચોક્કસ આવશે. અરે હું તો તો એવું ખરેખર એ ના જ આવ્યો, ના જ હવે એના આવ્યો. નામનું નહીં લો. આ તો આપણી બહુ છે. નથી બોલાય, તો આટલો તારે બોલ. બેટા પણ તને ભૂલે ગયો. બા એવું ના બોલો, એ જરૂર આવશે. બાપુ તમે બેસો એમની જોડે, બાની જોડે તમે બેસો. એ તો અરે રે, તમે બેસો, આરામ કરો. આવી રીતે બંને જણા મરોપાત કરશો તો એમને હું શું જવાબ આપીશ? એટલે આપણે- આવશે તો ખરા ને બહેનો મળવા. આપણી દેશની સંસ્કૃતિ અને આપણા મા બાપના સંસ્કારો એ બધું ભૂલી ગયો. એને ખબર છે કે આપણી ધરતી કેવી છે, કેટલા ત્યાં રામ કૃષ્ણ ભગવાન અવતાર ધારણ કર્યો હોય, ત્યાં ઋષિમુનિઓ તપ કરીને તપસ્વી બનાવી હોય, ત્યાં આગળ વાર તહેવારો ઉજવાતા હોય, જ્યાં આગળ ધાર્મિક પ્રસંગો થતા હોય, 15મી ઓગસ્ટ, જાન્યુઆરી, 26મી જાન્યુઆરી, બળે જન્માષ્ટમી, બધું કેટલું ઉજવાતું એવો દેશ છે આપણો. એને છોડીને એ પરાયા દેશ તો પોતાનું કરે છે. મારી તો જિંદગી પૂરી થવાની છે. આપણા દીકરા મારી તો જિંદગી પૂરી થવાની. આપણા દીકરા મારે કરતા બહુ સારું રાખે છે. મારે ક્યાં સુધી જીવવાનું?
એ જરા મારે એક વસ્તુ કહેવી છે તને. તો સાંભળ, એ છે ને આ કેવું પેલા મેં સારી બધી આ બહુ છોકરી કરતા હારી છે બોલો રડવાનું નહીં. બીજું કામ આવીશ. તમે આરામ કરો બાપુ. તમે લોકો આટલો વલોપાપ કરો છો પણ તમને ખબર નથી હવે અજાણ્યા દેશમાં ગયા છે ત્યાં એમને ખાવા મળતું હશે, રહેવાનું મળતું હશે, નહીં મળતું હોય, કોને ખબર. આપણને એમ થાય કે ત્યાં જઈને પાછા નથી પાયા, કઈ પરિસ્થિતિમાં રહેતા હશે, શું કરતા હશે, કોને ખબર. અરે રે, તમે ત્યાં જઈને દેશની સંસ્કૃતિ, મા બાપના સંસ્કાર બધું ભૂલી ગયા. મારું તો માનું તો જવા દો, પણ હું તમારા જીવતે કેવી જિંદગી જીવું છું એ તમે વિચાર નથી કરતા. તમે ગમે તેમ કરીને આવો, તમારા મા બાપ તમને ચિઠ્ઠી લખે છે એનો જવાબ નથી આપતા. પહેલા તો તમે ચિઠ્ઠીનો જવાબ આપતા હતા, તમારો કાગળ વાંચે તો એમાં તમને તમારો ચહેરો જોતા હતા. હવે તે મેળે બંધ થઈ ગયો. તમે આરામ કરો બાપુ. આ તું ઇન્ડિયાનો અશ્વિન છે? આ બધું બદલાઈ ગયું? ક્યાંથી આવે? આ તારું પેન ટૂંકું થઈ ગયું? હે? હું જવા દો. અરે હું અમેરિકા બિઝનેસ માટે આવવાનો હતો, તો અહીંયા આવ્યો તે મેં તને ફોન કર્યો, તે મને એડ્રેસ આપ્યું, તારા એપાર્ટમેન્ટમાં ગયો. મેં કેટલો દરવાજો ખટખટાયો તો બાજુવાળો જોન ઉઠી ગયો. અને જોને કીધું, મેં કીધું કે અશ્વિન કઈ છે? તો કે એ તો ઘરે આવે, રાતે મોડાઈ આવે, માણસ કે પણ આવે. તો મેં કોઈ કામ મળશે કે હા, જે પેલો બાર અને નાઇટ ક્લબ છે ને ત્યાં પડ્યો રહે છે, હવાના પોરમાં આવશે. એટલે હું ચાલતો ત્યાંથી ત્યાં સુધી આવ્યો. અને અશ્વિન, ત્યાં તારો ઉડિયો શું બનાવી દીધો? અરે ભાઈ, શું વાત કરું? શું વાત કરવાની? તારા મા બાપ કેટલા ચિંતા કરે છે તારી, કેટલા તને આટલા મિલકતો વેચીને તને અહીં મોકલે. અને તું આ બધા ધંધાઓ કરવા અહીં આવ્યો છે? ભૂલી ગયો મા બાપને? તારી પત્ની જે રોજ તને જય શ્રી કૃષ્ણના મેસેજો કરે છે, છતાં તું એનો કોઈ જવાબ નથી આપતો. આ તે શું માર્યું છે? એમની આખી જિંદગી કરજમાં ડૂબી ગઈ છે. કેવી રીતે હપ્તાઓ ભરે છે, માનસિક રીતે, શારીરિક રીતે અને બધી રીતે બિચારા ત્રસ્ત થઈ ગયા છે. અરે ભાઈ, શું વાત કરું? તારા જે મિત્રો થોડા હોય, 6 મહિના પહેલા એક મિત્રની મારે મુલાકાત થઈ અને એ મિત્રએ મને એવો બરબાદ કરી નાખ્યો પૈસે ટકે કે કશું મારી પાસે ના રહ્યું. હવે હું કયો મોડે હું મારા બાપા પાસે જઉં? અહીંયા આગળ તું જોતો નથી કે કેવો સરસ રસ્તા છે, ચળકતા રસ્તા, ચળકતી ગાડીઓ, ચળકતી સ્ત્રીઓ. એવું કહે છે કે ભૂલી ગયો છું. અને તું મા બાપને ભૂલી ગયો? મા બાપ એટલે શું ખબર પડે છે? મા બાપ, તારા મા બાપ તો જો, એમની હાલત જો, તારી પત્નીની હાલત જો. આટલા વર્ષો એને તાર મૂકી રાખી છે. બિચારી તારા માટે રોજ છે કેટલી આશા સાથે જોયા કરે છે. રોજ ટપાલી આવે ને એમ કહે ટપાલ આવી છે, ટપાલ આવી છે, પણ ક્યાંથી આવે? તો અહીંયા મજામાં મોજ મસ્તીમાં ડૂબી ગયો છે ને. તને તો એની ચમક જ બહુ વાની થઈ ગઈ છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. નોકરી વાત છોડ. હવે હું કયા મોડે જાઉં પાછો? હું જઈશ તો લોકો રોકટોક કરશે, પૈસા માંગશે. મારી પાસે નથી પૈસા, નથી જવાનું ભાડું, કઈ શું જવાનું ત્યાં? જો પૈસાની ચિંતા ના કરીશ, પૈસા મારી પાસે છે. હું તને પાછો ભારત દેશ લઈ જાઉં. તું અહીંયા એક કામ કર, આ ચમક ને આ બધું છોડી દે, આ દુનિયા છોડી દે, તારા કામની નથી. એક કામ કર, પાછો દેશ આય અને આ ઉંમરમાં, આ ગડપણમાં મા બાપની એક લાગણી બની જા તો બહુ સારું રહેશે. જો પણ તને આ બધું કેવી રીતે ખબર પડી? અલા, હું ઇન્ડિયા હતો, બિઝનેસ માટે અહીં આવવાનો હતો. તારા મા બાપને ખબર પડી કે અશ્વિન નંબર 2 જાય છે. મને ચિઠ્ઠી મોકલી. અને ચિઠ્ઠી મોકલી
ઘરે હતો ને ચિઠ્ઠી વાંચી અને ચિઠ્ઠી વાંચીને પછી મેં તારા પપ્પાને ફોન કર્યો તો કાકાએ મને બધું એવું કીધું કે આવી રીતે કેટલા કાગળો લખીએ છીએ આવતો નહીં મને તો ખબર નહીં હું તો અજાણ હતો મને તો કે અશ્વિન તો બહુ સીધો છોકરો પણ મને શું ખબર તારો ઉરિયો બદલીને તું આવો માનસિક રીતે અમેરિકાની સોસાયટીમાં એ થઈ ગયો છે પણ તને ચિઠ્ઠી આપી તો ચિઠ્ઠી શું છે આ ચિઠ્ઠી તારા પપ્પાની ચિઠ્ઠી વાંચ લાયો છું લ્યા પુરાવા રૂપે વાંચ તને મા બાપને શું જવાબ આપીશ એના પ્રશ્નો હશે પણ એ બધા હું સોલ્વ કરીશ હું તને લઈ જાઉં અને મા બાપ અને તારી પત્ની સાથે હું તમને ભેગા કરું મારો ઉદ્દેશ એટલો જ છે તો ચાલ તું કંઈ નક્કી કર આપણે પાછા જઈએ અરે ભાઈ તારો આભાર માનું એટલો ઓછો છું તે મારી આંખો બોલ નાખી તું તો મારો દેવદૂત બનીને આવ્યો છું તો મારે તારી વાત કેમ નહીં ચાલવી પણ તારે શરત રાખવાની છે મગજમાં કે હું જ્યારે પાછો પ્રદેશમાં આવું તો મને શરમાઈ ના એવું મને રાખજે ચોક્કસ હું એની કાળજી રાખીશ તું પણ તું આ ઉડિયો ને આ ચડ્ડો ને બધું બદલી લેજે આ ચડ્ડા બદલા પહેરી નહીં લવાય. હું તો તારી બહેનની તને નહીં ઓળખે. હા? ચાલ આપણે ત્યાં જઈએ. અને મેં તારી ટિકિટ તૈયાર જ આપી મને ખબર હતી કે હું અશ્વિનને પટાઈ દઈશ અને હું કાલે ને કાલની ટિકિટ આપણી બહેને કરેલી જ છે ભાઈ એટલે તારો આભાર માનું છું તારો એટલે તો આભાર હા, તો માનું છું ચાલ ક્યાં આભાર આભાર માનો. માનવાનો? આ જિંદગીમાં પહેલી વાર તારો આભાર માન્યો. કાકા કેમ છો? જય શ્રી કૃષ્ણ. હા, અમેરિકા બિઝનેસનું કામ પતાવીને આવી ગયો. તમારો દીકરો બહુ મજામાં છે. એને લાવું પણ એ બહુ કામમાં મજબૂર છે. બિચારાને ટાઈમ જ નથી મળતો. એને 1 મિનિટ ટાઈમ નથી. એટલું કામ કરે છે કે એને ટાઈમ જ નથી મળતો. અલા, એવો તો કેવો છપ્પન વેપારી છે. મા બાપને શું આ ભાભીને ભૂલી ગયો છે. અમને તો અમારી ચિંતા બહુની ચિંતા થાય છે. હા, તો ભાભીને ભૂલી ગયો છે. બહુ છે ને બેટા કે એટલી બધી ચિંતા કરતી હતી અને એની માની ચાકરી કરતા એટલી બધી એ થતી હતી વિધવા જેવું જીવન જીવતી હતી બેચારી.
સારું થઈ ગયું આ લઈ આવું તો બહુ સારું કરે. કારણ કે હું લઈ આવું, હું એને લાવીશ, હું તમને પ્રોમિસ આપું છું કે હું એને લઈને આવીશ. બરાબર છે? હું તમને ચોક્કસ પ્રોમિસ આપું છું, એને લઈને આવીશ. પણ મારે તમને એક સરપ્રાઈઝ આપવાનું છે. શું સરપ્રાઈઝ આપીશ બેટા? તમને કંઈ જોઈએ છે? મારે તો અમારો દીકરો જોઈએ બેટા. એમનો દીકરો તમે પાછો લાવો એ સિવાય અમારે કોઈ સરપ્રાઈઝ અરે પણ હું તમને સરપ્રાઈઝમાં કંઈ લાવ્યો છું તો તમારે નહીં જોવાનું. આમાં તો દીકરા સિવાય કોઈ સરપ્રાઈઝ જોઈતું નથી. બહુ જિંદગીમાં માની લીધું. લોકો બહારથી આવે છે ને સરપ્રાઈઝ માટે રાહ જોવે છે ના ભાઈ, ના. સરપ્રાઈઝ તમારો છોકરો લઈ આવે તો તમારા માટે સરપ્રાઈઝ તને શું માટે તમે સરપ્રાઈઝ તમારા મિત્રને લઈ આવો તો તમે સાચા તમારો ભાવ મારો મિત્ર છે ને તમારાથી થોડો ડરે છે. એનાથી થોડી જીવનમાં ભૂલો થઈ ગઈ છે. શેના માટે જતો હોય મને દીકરો થાય. પણ એક કામ કરો, હું તમારા દીકરાને આજે ને આજે બોલાવી લઉં છું. એવું કી શક્ય છે? બહુ આભાર. દીકરા ઉપર કેવી રીતે લવાય કે તો જાઓ, તમારા પેલા દરવાજે તમારો છોકરો બહાર ઊભો છે, પણ એ તમારાથી ક્ષોભ અનુભવે છે. એને થોડો પ્રેમાળ ભાવે એને તમારા કુટુંબમાં અપનાવી લેજો. એ કાં કરતો પાસપોર્ટ ફાડીને એ આદેશમાં આવ્યો છે તમારી સેવા માટે. જાઓ. આવી ગયો બેટા. તારી સ્નેહ અમે કામ કરીએ. મને કંઈ સમજાતું નથી, હું શું કરું? કઈ અમને મળે હું બરબાદ થઈ ગયો છું. મારી પાસે કશું નથી રહ્યું. આનંદ કેવી રીતે રહ્યા? મારા જેવા જે કંઈ લાવવા થોડું ઘણું તમારા માટે લાવ્યા. કશું તું આવે એટલે કશું તમારા માટે કંઈ તો મારે લાવવું પડે ને. મારી પાસે નહીં પહેરશે, ટી-શર્ટ બી પહેરશે. હવે નવા જમાનામાં મને પેન્ટ પહેરાવે. તમારી બહુ માટે તમારી બહુ માટે શું લાવ્યા? મારા માટે શું લાવ્યા? કરી હો બેટા. સાચું કહું. એને તો છે ને ચિંતા. હવે ગણવાનું શું છે? મારી મમ્મી તો દેવી જેવી છે, દેવી જેવી. અને મારી ઘરવાળી ત્યારે તમારી ખબર છે કેટલી સંસ્કારી છે. પણ હું જ બધું ભાન ભૂલી ગયો હતો. પણ હવે આપણે આનંદથી જીવીશું અને અહીંયા સાથે રહીશું. અત્યારે એવું થાય છે કે તું લવ મેરેજ કરીને આવ્યો તાર મને ગુસ્સો આવ્યો પણ તારા કરતા મને બહુ હારી નીકળી. પણ મેં કઈ લવ મેરેજ કર્યા? મેં મારી ઘરવાળી જ રાખી છે. એ સંસ્કાર નથી મારામાં કોઈ આયા. ત્યાં થોડી મજા કરી લીધી.